હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં આપણે જે પીએમ કિસાન સન્માન નિધિની 2000 હપ્તાની જે નવી અપડેટ આવી ગઈ છે મિત્રો, તેના વિશે મિત્રો આપણે વાત કરવાની છે. આ વિડીયો મિત્રો તમારા માટે ખૂબ જ લાભદાયી થવાનો છે કે તમને આમાં કંઈક નવું જાણવા મળવાનું છે. તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિની યોજના તમારે જે 20મો હપ્તો જે છે તે ક્યારે આવવાનો છે તેના માટે મિત્રો તમારે તેની લિસ્ટ ચેક કરવા માટે તમારે સૌપ્રથમ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટમાં તમારે જવાનું છે. ત્યાં તમે જશો અને ક્લિક કરશો એટલે તમે સામે મિત્રો આવી જશે. તમે તમારે એકદમ નીચે જવાનું છે, નીચે સ્ક્રોલ કરવાનું છે એટલે ફાર્મર કોર્નરના ઘણા બધા ઓપ્શન તમારી સામે જે છે તે આવી જવાના છે. તેમાં જે આ બ્લુ કલરનું છે બેનિફિશિયરી લિસ્ટ, તેમાં તમારે ક્લિક કરી લેવાનું છે. તેમાં તમે ક્લિક કરશો એટલે આખી લિસ્ટનું જે ઓપ્શન હશે તે તમારી સામે આવી જવાનું છે. તેમાં મિત્રો તમે જોઈ શકો છો કે બેનિફિશિયરી લિસ્ટની બાજુમાં તારીખ અને સમય જે છે તેમાં તમને અત્યારનો દેખાડે છે કે જ્યારે પણ તમે લિસ્ટ ઓપન કરવા જશો એટલે તમને જે લેટેસ્ટ અપડેટ હશે લિસ્ટની એ તમને દેખાડવામાં આવશે. અને હા, આમાં લિસ્ટમાં ઘણીવાર ફેરફાર પણ કરવામાં આવતા હોય છે કે ઘણાના નામ જો પહેલેથી હોય તો કાઢી લેવામાં આવે, અને હા, અમુકના નામ પહેલાંથી ન હોય તો તેમાં ઉમેરવામાં પણ આવતા હોય છે. તેના માટે મિત્રો તમારે જે છે તે લિસ્ટ ચેક કરતું રહેવું પડશે. તો તમારે લિસ્ટ ચેક કરવા માટે સૌપ્રથમ તો તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે કે આપણે જે પણ રાજ્યથી હોય તે સિલેક્ટ કરી લઈશું. પછી તો જે આપણો જે જિલ્લો આવતો હોય તે આપણે સિલેક્ટ કરી લઈએ, અને પછી આપણો બ્લોક નંબર એટલે કે જે પણ તાલુકો હોય એ આપણે સિલેક્ટ કરી લઈએ, અને પછી આપણું ગામ આવતું હોય એ આપણે સિલેક્ટ કરી લેવાનું છે. પછી મિત્રો આપણે ગેટ રિપોર્ટ ઉપર ક્લિક કરશું એટલે કે જે પણ આખી લિસ્ટ હશે આપણી તે મિત્રો સામે આવી જશે, અને આ આખી લિસ્ટ આપણે ચેક કરવાની છે કે એમાં મિત્રો આપણું નામ છે કે નહીં. અને હા, જો કદાચ એવું પણ થાય કે આમાં જે લિસ્ટમાં તમારું નામ ન પણ હોય તો તમારે ટેન્શન લેવાની જરૂર નથી. એ આ જ વેબસાઇટમાં તમારે જવાનું છે, અને આ જે બે ઓપ્શન છે તે મિત્રો તમારે જોવાના છે કે ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન અને ઈ કેવાયસી. જો તમે ખેડૂત નોંધણી અને ઈ કેવાયસી ન કરેલું હોય તો તમારા ખાતામાં જે 20મો હપ્તો જે છે 2000નો તે તમને આપવામાં નહીં આવે. તેના માટે તમારે આ બે વસ્તુ જે છે તે કરી લેવી પડશે. આ બે વસ્તુ તમે કરશો તો જ તમારા ખાતામાં 20મો હપ્તો જે છે તે આવી જશે. અને હા મિત્રો, આમાં તમે ક્લિક કરશો એટલે ઘણી બધું તમારે તેમાં ફિલઅપ કરવાનું આવશે, તે તમારે કરી દેવાનું છે. એટલે ફાર્મર જે ખેડૂત નોંધણી છે તે થઈ જવાની છે, અને તેવી રીતે ઈ કેવાયસી પણ કરી દેવાનું છે એટલે ઈ કેવાયસી પણ થઈ જશે. અને મિત્રો આપણે વાત કરીએ કે 20મો હપ્તો જે છે તે ક્યારે આવશે, તો તેની હજી એક ખાસ કોઈ તારીખ છે તે હજી આપવામાં આવી નથી. તો તમે સર્ચ કરીને મિત્રો જોશો કે અમારા રિસર્ચ પ્રમાણે અમે જાણ્યું છે કે જે 18 જુલાઈ સુધીમાં જે 20મો હપ્તો જે છે તે આવવાની પૂરેપૂરી શક્યતાઓ 100% છે. બિહારમાં મિત્રો એક કોઈ કાર્યક્રમ યોજાવાનો છે પીએમ આપણે પ્રધાનમંત્રીનો. તો તેમાં મિત્રો કહેવામાં આવે છે કે દર વખતે જે રીતે તે મોટા કાર્યક્રમમાં જે હપ્તો જે છે તે લોન્ચ કરતા હોય છે, તો આ વખતે પણ બિહારમાં જો કદાચ નહીં તે કાર્યક્રમ છે તો ત્યાં જઈને કદાચ જે હપ્તો છે તે લોન્ચ થઈ શકે છે. એટલા માટે તે 18 તારીખે તે બિહારમાં તે કાર્યક્રમ યોજાવાનો છે. અને મિત્રો જો તમે રાજસ્થાન, દિલ્હી જેવા કોઈ રાજ્ય હોય તો તમને હપ્તો જે છે તો 3000નો હપ્તો આપવામાં આવશે, કારણ કે ત્યાંની સરકાર મિત્રો ત્યાંના ખેડૂત મિત્રોને 3000નો હપ્તો આપે છે. અને હા, જો તમને 19મો હપ્તો ન મળ્યો હોય તો તમે મિત્રો 19મો અને 20મો હપ્તો સાથે મળવાનો છે, કુલ ટોટલ 4000 રૂપિયાનો. અને મિત્રો વાત કરીએ ગુજરાતની, તો ગુજરાતના ખેડૂતોને ફક્ત 2000 રૂપિયા જ મળવાના છે, કેમ કે ગુજરાત સરકાર આપણા ખેડૂત મિત્રોને એટલો બધો લાભ આપતી નથી પૈસાનો. કેમ કે મિત્રો આ વિશે ઘણા ખેડૂત મિત્રો એવા પણ જે છે કે સરકાર સામે ફરિયાદ જે છે તે રજૂ કરી છે કે ઘણા રાજ્યોમાં 3000નો હપ્તો મળે તો ગુજરાતમાં પણ 3000નો હપ્તો જે છે તે આપવામાં આવે, કેમ કે આજના મોંઘવારીના જમાનામાં 2000 રૂપિયાથી કંઈ થતું નથી, એનાથી કંઈ એટલો બધો ફાયદો થતો નથી. એટલા માટે ગુજરાતના ખેડૂતોની એ જ માંગ છે કે બીજા રાજ્યોની જેમ આપણા ગુજરાતમાં પણ હપ્તો જે છે તે વધારવામાં કરવામાં આવે. તો મિત્રો મળીએ આવરા નવા વેક્સ સ્ટુડિયોમાં. જો બીજી કંઈ અપડેટ હશે તો મિત્રો ફટાફટ